હેલો મિત્રો, કેમ છે બધાને? જય માતાજી, જય મંગલમાં, જય શક્તિમાં. અમે જો આજે આખા રીંગણાનું શાક બનાવીશું. તો જો આ રીંગણા લીધા છે, મસ્ત મજાના રીંગણા છે. તમને બતાવું છું હમણાં રીંગણા મસ્તીના છે. એટલા રીંગણા છે, જોઈ લો. એટલા રીંગણાનું શાક બનાવશે. કેટલા છે? 2, 2, 4 ને 6 ને 7 રીંગણા. તો આ રીંગણાનું અમારે શાક બનાવવાનું છે. તો પછી આ સિંગ એ રીંગણાનું શાક, પછી આ સિંગના દાણા છે. એટલા બધા રહેવા દો. આ સિંગના દાણા, હા. પછી આ સવાણું છે, સવાણું નાખવાનું છે. પછી 2 બટેકા, બટેકા 2 નાખવાના. આ 2 બટેકા આખા રીંગણાનું શાક. પછી બાદિયા નાખવાના છે, બાદિયા. પછી આ મરચું નાખવાનું છે. પછી ડુંગળી તલ છે જરા અમે ડબ્બામાં. પછી ડુંગળી નાખવાની છે. અને બાદિયા તો ખાંડવાના છે આગળ. તો પછી છે ને આદુ નાખવાનું છે, બધું નાખવાનું છે. અમે જરૂર આદુ, અમે ના આદુ છે. તેલ છે ના, તેલ નાખી દો. સવાણું બધું, તેલ સવાણું બધું નાખીને અમારે બનાવવાનું છે રીંગણાનું શાક. પછી અમે તમને હમણાં બતાવીએ, રીંગણાનું શાક બની જાય ને તો બતાવીએ છીએ. તમે શાક ખાંડે છે, જો તો ખોલે છે બધું. જો આ બધું ખાંડે, એમાં તલ નાખે છે, તલ. તો એ તલ સવાણું તલ આમાં માનવી દાણા નાખી દીધા છે. જો આ માનવી દાણા, પછી આ સવાણું નાખશે અને એ તલ નાખશે થોડા. આ તલ નાખી દીધા છે. પછી હમણાં સવાણું નાખી દે, કેમ કે સવાણું આનું પાકડું તો પડી ગયું. તો પાકડું ભાંગી ગયું છે અમારું તો. પછી આપણે હમણાં મળશે ખાંડવા મળે. પછી અમે મસ્તીનું શાક બનાવીશું. તમને હમણાં શાક દેખાડું. મસ્તીનું બની જાય ને આખા રીંગણાનું શાક, એટલે બહુ મસ્તનું બની જાય. તો શાક ખાંડવા મળે છે, મસ્તીનું ખાંડેશ. હેલો મિત્રો, કેમ છે બધાને? જય માતાજી, જય મંગલમાં. અમે જો આજે આખા રીંગણાનું શાક બનાવીએ છીએ. તો જો આટલા રીંગણા છે, આ બધા રીંગણા છે. જો આ દેહમાંથી રીંગણા આવેલા છે, મસ્તીના રીંગણા છે. તો પછી તમને દેખાડું છું એ રીંગણા. એટલા રીંગણાનું શાક નાખવાનું, એમાં શાક બનાવવાનું. પછી આ મરચું નાખવાનું છે, આ વાદિયા નાખવાના છે, આ સવાણું, તલ અને સિંગના દાણા ખાંડે છે. આ સિંગના દાણા છે, આ આદુ નાખવાનું છે, ડુંગળી નાખવાનું છે. પણ ટમેટું નથી, એટલે જો અમારે શાક ખાંડવા મળ્યા છે. માંડવીના દાણા અને તલ મસ્ત મજાનું ખાંડે છે. પછી આગળ હું તમને બતાવું, અમારું શાક બની જાય ને એટલે હમણાં બતાવીશ. બટેકા પણ નાખવાના છે, એમાં 2 બટેકા એટલા રીંગણાનું શાક બનાવવાનું છે. જો એટલા રીંગણાનું શાક બધું હમણાં ભરીને તૈયાર કરીએ કે નહીં, પછી હું તમને બતાવું છું. જે અમારે શાક ખાંડી છે, અને હવે મારો વારો આવશે આગળ, કેમ કે ફોન આવી ગયો છે એટલે મારે બનાવવાનું છે. અમારા અરુણભાઈ આવે છે દેહમાંથી, એટલે સાહેબ રીંગણા શાક બનાવે છે. તો ખાંડે છે, રીંગણા ધોઈ નાખ્યા છે. પછી આ રીંગણા ધોઈ આમાં બટેકા નાખી દીધા છે, બટેકા. પછી આ જીરું નાખ્યું, આ જીરું, આ હળદર, આ મીઠું, પછી મરચું, આ મરચું. પછી સિંગના દાણા નાખ્યા છે, તલ નાખ્યા છે. પછી તો હળદર, મીઠું, મરચું ને વાદિયા બધી વસ્તુ નાખી દીધું છે. હવે રીંગણા ભરવાની શરૂઆત કરવાની છે. આપણે રીંગણા પછી અમારે ધાણા પણ નાખી દીધા છે. તો રીંગણા ભરવાની તારી થાય છે. હવે રીંગણા ભરવાના છે આગળ. જો આ રીંગણા ભરવાના છે. જો મસ્ત મસાલો કરી નાખ્યો છે, મસ્ત મસાલો બધી વસ્તુ નાખી દીધી છે. લાઈ પણ અમારું ચાલુ છે. તો જો આ હવે મસ્ત સુંદર બનાવી નાખ્યો છે. કેમ છે પણ રીંગણા 2, 2, 4 ને 6 ને 7 રીંગણા છે. અમારે 2 ને ખાવાનું છે રીંગણાનું શાક. અને પછી મસ્તીની પાણીપુરી લાવેલા છે. હજી તો પાણીપુરી તો અમારે બતાવવાનું છે, કેમ કે અમે જમવા બેસીને પછી છે ને આગળ અમે સિંગ તેલમાં બનાવીએ છીએ શાકો. અમે પામોલી નથી ખાતા, સિંગ તેલ ખાઈ છે. તો રીંગણા ભરે છે, કેવા મસ્તીના રીંગણા ભરે છે. જો મસાલા રીંગણા ભરે છે, રીંગણા ભરે છે. એમને ગમે તેમાં વધારે કપાઈ ગયા ને
થોડાક વધારે કપાઈ ગયા છે ને એટલે મસ્ત રીંગણા નથી ભરાતા, તો બહુ મસ્ત રીંગણા ભરે છે. જવું કેટલા મસ્ત રીંગણા, મસ્ત મસ્ત. અમારો વિડીયો ગમે તો પાછા લાઈક કોમેન્ટ તો કરતા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આ મેં મોટો વિડીયો બનાવ્યો છે મસ્તીનો. એટલે જો અમારે એક રીંગણું ભરી દીધું છે. એને તો બહુ મસ્ત રાંધતા આવડે છે, બધી રાંધવા જાય છે, ભજીયા બનાવવા જાય, દાળ બનાવવા જાય, બધું આવડે એને. મને એટલું બધું રાંધતા ન આવડતું, પણ એને તો બહુ જ આવડે છે. મને તો રોટલાનું શાક આવડે, બીજું કાંઈ ન આવડે. તો કેટલું બીજું રીંગણું પણ ભરાઈ ગયું છે મસ્તીનું. મસ્ત મસ્ત રીંગણા ભરતા આવડે છે, મને તો એટલું બધું ન આવડે. એટલે મસ્ત એ બધું પેસરાણ કર્યું છે. આ રીંગણાનું શાક કરવું ને શાક કરવામાં જુઓ તમે મસ્તીનું. ત્રીજું રીંગણા ભરતા કેટલી વાર લાગી ગઈ છે. ત્રીજું એને મસ્તી ના હોય, આપણે તો એકદમ પાછા બ્લોક બધા જોજો મસ્ત બ્લોક. મસાલો એમાં રહેવો જોઈએ. મારે તો છે ને મસાલો બહાર હોય, અડધો બહાર ને અડધો માલ પર, એકદમ પૂરું. હબ ઉતાવળ હોય રાંધવાની એટલે. હા ચલો મસ્ત હે. તો બધા વિડીયોને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો બચ્ચા. મસ્ત વિડીયો બને છે. જુઓ તો હવે કેટલા રીંગણા રાખવું, 1 2 ને 3. બટેકા અમારા સંધુબેનના છે. કેટલું મસ્ત રીંગણું ભરીને પણ બતાવજો. મસ્તીનું રીંગણું ભરાઈ જાય ને પછી કહેજો જો આવું રીંગણાનું શાક બનાવે છે અમારા સાદને. રીંગણાનું શાક તો બહુ મસ્ત બનાવતા આવડે, મને ન આવડે એટલું બધું, કેમ કે મને રીંગણાનું શાક ભાવતું નહીં, એટલે મને બનાવતા પણ ન આવડતું. મસ્ત મસ્ત બનાવે છે. જુઓ એટલું સરસ બનાવે છે. હજી તો અમે ખાવા બેસું ને પછી મસ્ત તમને દેખાડશું કેટલું મસ્ત બનાવ્યું. રીંગણું દેખાડો મસ્તીનું ભરાઈ ગયું છે. જો કેટલું મસ્ત ભરી દીધું છે રીંગણું, મસ્તીનું ભરાઈ ગયું છે. તો હવે બધા રીંગણા પૂરા 2 3 રીંગણા છે. હવે તો કુકરમાં જો કેટલું મસ્ત નાખી દીધું છે. અસલના હજી 4 રીંગણા કર્યા છે. હજી તો રીંગણા નાખવાના છે, પણ આ તો 4 રીંગણા તમને બતાવું છું. એમ મસ્તીનું શાક બનાવતા આવડે છે. આમ ફરે આ બાજુ કેમેરો. તો જો મસ્તીનું થાય છે. કેમેરો નથી ફરતો, ન કરતો હું આવડે ફેરવ. તો મસ્તીના જો 5 રીંગણા થઈ ગયા. આપણે મસ્તીનું શાક બનાવવાનું છે. મસ્તીનું શાક બની જાય પછી તમને બધાને શાક પાણીપુરીની બધી વસ્તુ અમારે બતાવવાની છે. મસ્તીનું એટલે મસ્તીનું શાક બની જાય પછી હું તમને બતાવું છું હમણાં. તો જો બધું રંધાઈ જાય છે અમારું. મારા સાતપણને તો બહુ બનાવતા હોય, આપણે એમને પણ નથી આવડતું. જો કેટલી વસ્તુ જોવે એમાં, આ બધી વસ્તુ જોવે. તો બનાવે છે રીંગણાનું શાક મસ્તીનું. અમે હમણાં સડી જાય પછી તમને શાક બતાવશું મસ્તીનું. મસ્ત થઈ ગયું છે. તો આખા રીંગણા કેટલા મસ્ત મસ્ત. આ 3 રીંગણા, આ બટેકા, આ પાણીપુરીનું પાણી, પછી આ પાણી, આ પાણીપુરી, આ બટેકા, આ પણ મારું શાક. પછી રોટલા મસ્તીના બની ગયા છે. પછી આ દહીં છે, દહીં પછી આ શાક પડ્યું છે. તમારે ખાવું હોય તો આવજો પાછા. મસ્તીનું શાક બની ગયું છે. લસણ, ડુંગળી, ટમેટા, પછી ધાણા જીરું, પછી હળદર, મીઠું, મરચું બધી વસ્તુ નાખીને અમે બનાવ્યું છે. અમારા દેહમાંથી રીંગણા આવેલા હતા, મસ્તીના રીંગણા હતા એટલે બનાવી નાખ્યું છે. આવું બધા પાણીપુરી ખાવા તો પાણીપુરી છે. હું પાણીપુરી ખાઉં મસ્તીની વાળી નાખી પાણીપુરી ખાઈ જા મસ્તીની. મેં તો નથી ખાધી. અને મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો બધા મિત્રો. જય માતાજી, જય મંગળમાં, જય શક્તિમાં. આવું બધા જમવા પાણીપુરી ખાવા આવું.